મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરતની એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટનો મામલો। બે પૈકી એક આરોપીને પોલીસે પગમાં મારી ગોળી અને ઇજાગ્રસ્ત આરોપીને સિવિલ હોસ્પિટલ લવાયો। તો ઇજાગ્રસ્ત જે આરોપી છે તેને સિવિલ હોસ્પિટલ લવાયો। રિકન્સ્ટ્રક્શન સમયે ભાગવાની તેણે કોશિશ કરી હતી। આરોપી શુભમે પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી લીધી હતી। એસીપીએ સ્વ બચાવમાં આરોપીના પગમાં ગોળી મારી છે અને તેને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો। જે આરોપી છે તેનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મોબાઈલ અને રિવોલ્વર ક્યાં છુપાવી છે તે જાણવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યાં રિવોલ્વર તો બે પૈકી એક આરોપીને પોલીસે જે પગમાં ગોળી મારી હતી, આ બંને જે આરોપીઓ છે તેમને ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા અને તે જે આરોપી છે તેણે પોલીસ પર ગનથી પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, એટલે કે ગોળી ચલાવી હતી અને સ્વ બચાવમાં પોલીસે તેના પગ પર ગોળી મારી। ભાગે જે છે તે ગોળી વાગી હતી અને ત્યારબાદ તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી। તો એસબીઆઈ બેંકમાં જે લૂંટ થઈ હતી અને 50 લાખની આ લૂંટ થઈ હતી, દિનદહાડે લૂંટ થઈ હતી, તેના જે બે આરોપીઓ પકડાયા છે, હજુ 5 આરોપીઓ પકડાવાના બાકી છે, પણ આ જે બે આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવતા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, ત્યારે તેમાંથી જે એક આરોપી છે તેના પગે ગોળી મારવામાં આવી છે, કારણ કે પોલીસે સ્વ બચાવમાં તેને ગોળી મારી છે। તે જે આરોપી છે તેણે પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો રિવોલ્વરથી અને સામે પોલીસે સ્વ બચાવમાં તેના પગમાં ગોળી મારી છે। તો સુરતની એસબીઆઈ બેંકમાં 50 લાખની જે લૂંટ થઈ હતી અને આ જે લૂંટ છે તે પહેલા આ આરોપીઓ ઘણા સમય પહેલા સુરતમાં આવ્યા હતા, રેકી કરી હતી અને આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારે ઇજાગ્રસ્ત આરોપીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે। તો આરોપી શુભમે પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી લીધી હતી અને પોલીસે સ્વ બચાવમાં તેના પગ પર ગોળી મારી છે। આ દૃશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો, જે આરોપી છે તેના પગમાં ગોળી માર્યા બાદ તેની જે સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે આ જે આરોપી છે તેણે પોલીસ પર ગોળી મારવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસે સ્વ બચાવમાં તેના પગ પર ગોળી મારી। તો જે વખતે આ આરોપીઓને લઈ જવામાં આવતા હતા તે વખતે આ જે આરોપી છે શુભમ, તેણે પોલીસ પર ગોળી મારવાનો પ્રયત્ન કર્યો હતો। સ્વ બચાવમાં પોલીસે તેને પગ પર ગોળી મારી છે અને તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે। આ દૃશ્યોમાં પણ આ આરોપી જોઈ શકાય છે। એસીપીએ સ્વ બચાવમાં આરોપીના પગમાં ગોળી મારી હતી। સુરતની એસબીઆઈ બેંકમાં જે 50 લાખની લૂંટ થઈ હતી તેના જે આ બે આરોપીઓ પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા અને તે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે આરોપીએ તે જે ગન હતી તે ક્યાં છુપાવી હતી તે બાબતની માહિતી જ્યારે પોલીસ મેળવી રહી હતી, ત્યારે જે આરોપી છે શુભમ, તેણે ગન લઈને અને પોલીસ પર હુમલો કર્યો હતો। ત્યારે એસીપીએ સ્વ બચાવમાં આ જે આરોપી છે શુભમ, તેને પગમાં ગોળી મારી છે અને આ જે આરોપી છે તેને જે પગમાં ગોળી માર્યા બાદ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે। તો ઘટનાના રિકન્સ્ટ્રક્શન વખતે આ આખી ઘટના બની હતી। બે પૈકી જે એક આરોપી છે તેને પગમાં ગોળી મારી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે હજુ પણ જે બાકીના 5 આરોપીઓ છે તેમની ધરપકડ થઈ શકી નથી, પરંતુ આ બંને આરોપીઓની સાથે પોલીસે જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે કેવી રીતે આ બંને જે આરોપીઓ છે તેમણે આ પૂરી જે ઘટના ઘટી હતી, જે લૂંટ થઈ હતી, તેને કેવી રીતે અંજામ આપ્યો હતો। તેમની પાસેથી પોલીસ જાણી રહી હતી, તેમને ઘટના સ્થળે લઈ જઈ હતી અને ઘટના સ્થળે લઈ ગયા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી કે કેવી રીતે તેમણે આ સંપૂર્ણ ઘટનાને અંજામ આપ્યો હતો, કેવી રીતે તેમણે આ લૂંટનું ષડયંત્ર રચ્યું હતું અને દિન દહાડે કેવી રીતે તેમણે એસબીઆઈ બેંકમાં લૂંટ કરી હતી। કારણ કે જે આ ઘટનાનો મૂળ જે આરોપી છે તે હજુ પણ જેલમાં બંધ છે અને જેલમાં બંધ રહેતા તેણે આખી આ ઘટના કેવી રીતે કરવી અને કેવી રીતે આ ઘટનાને અંજામ આપવો તે આખું ષડયંત્ર તેણે રચ્યું હતું। આ જ એ આરોપી છે જેના પગમાં ગોળી મારવામાં આવી છે અને આ જે આરોપી તેણે પોલીસ પર હુમલો કરી દીધો હતો અને પોલીસે સ્વ બચાવમાં તેના પગમાં ગોળી મારી છે। તો ગુજરાતમાં ફરી એકવાર આરોપી પર ગોળી ચલાવવામાં આવી છે અને પોલીસે સ્વ બચાવમાં આરોપી પર ગોળી ચલાવી છે અને તેના પગમાં ગોળી મારી છે। અને સૌથી મહત્વની વાત કે આજે
આરોપીને ઘટનાના રિકન્સ્ટ્રક્શન વખતે જ્યારે લઈ જવામાં આવતો હતો, આ જે દૃશ્યોમાં જોઈ શકાય છે આ એ જ આરોપી છે શુભમ, કે જેને ઘટનાના રિકન્સ્ટ્રક્શન વખતે જે 2 આરોપીને લઈ જવામાં આવતા હતા ત્યારે આ જે આરોપી છે શુભમ, તેણે પોલીસ પર ગોળી ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો અને સ્વ બચાવમાં એસીપીએ તેને પગમાં ગોળી મારી હતી. હાલમાં ગુજરાતનું જે મીડિયા છે, મીડિયા તેને પૂછી રહ્યું છે કે કેવી રીતે ઘટના બની હતી. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આવા જે આરોપીઓ કે જે પોલીસ પર ગોળી ચલાવતા હોય છે તેની સામે પોલીસ આ રીતે સ્વ બચાવમાં ગોળીબાર કરતી હોય છે, ત્યારે આ આરોપીને પગમાં ગોળી મારી છે. તો આરોપી શુભમે પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી લીધી હતી અને પોલીસ પર હુમલો કરવા જતા પહેલા જ પોલીસે એસીપીએ સ્વ બચાવમાં આરોપીના પગમાં ગોળી મારી દીધી.